જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાપા, હા પૈસા જોઈ મારે. હે પૈસા જોઈએ. પૈસા જોઈ? હા, કેટલા? 2000. શું કરવા હે? 1500 ના લુગડા હે હા, અને 500 રૂપિયા મારો સ્વિમિંગ પુલ માં નાવા જવાનું હે ને. ક્યાં જવાનું હે? સ્વિમિંગ પુલ માં નાવા. ત્યાં 500 રૂપિયા. હા આ કુંડી ભરી અહીંયા નાઈ લ્યો ને. બાપા, આમાં નો નવાય. હવે તારો બાપ નાઈ નાઈ ગઈઢો થઈ ગયો બાપા. ઈ તમે નાયા, અમે નહીં. અરે મફતમાં નાવાનું છે ને, અહીંયા પૈસા દઈને તારે નાવાની શું જરૂર છે? બાપા, અહીંયા સુવિધા સારી છે. ભલે સુવિધા રે, પૈસા મારી પાસે નો માંગતો. બાપા, તે કેની પાસે માંગવા જાવું મારે પૈસા? પૈસાનું નામ મારી પાસે નહીં લેવું. પૈસા દેવા જ પડશે તમારે. પૈસા દેવાના જ થાય. ઉભા રહ્યો તો શું છે? કેમ પૈસા દેવાના ના પાડો છોકરાને? બધાએ હોય તો પૈસા પૈસા કરે શું? આ ઝાડુ વાવ્યું છે બે પૈસાનું. ઝાડવું જ વાવ્યું છે. તમાર પાસે પૈસા ન માંગે, ગામના સરપંચ પાસે માંગે. હું બહુ સરપંચ ને યાદ કરે છે. કરવા પડે યાદ, મારે હાલતા કામ હોય એનું. અહીંયા હું કેમ કમાઉં છું, કેમ ભેગું કરું છું, મારું મન જાણે. અને તમારે આવીને સીધું એમ કરું, લાવો પૈસા. તે આ ગામના હાટુ ભેગું કરો હો કે પછી મારા હાટુ કરો તમે? હા હમોથા માઈ હમોથામાં નકે એક હમણાં લાકડી ભેગો બઠ્ઠું વાળી દઈશ. 17 ફેરે કીધું ભાઈ પૈસાનું નામ મારી પાસે નો લે. અરે મારે ક્યાં ભીખ માંગવા જવાની છે? માગો જાવ દે વાઈટ કોણ જા જાય અહીંયા માગવા. પૈસાનું મને દઈ જાવ તો. અરે આટલું બધું તમારે ક્યાં સાથીઓ બાંધે? પૈસા નહીં ને કમળે એક છાતીમાં પાટું મારી બાબા, તારે કહી દેજો મારા બાપાને. અવાજ કરમાં. બેહી જાવ ને પણ. મને પૈસાનું નામ લ્યો ને મને કીડ્યું સડે છે. તમને તો ભમરો મેલતો હોય છે. અને તું સમજાવ ને કે હમણાં માન ટકો હાજો થયો ને પાછો ટકો તોડી નાખીશ આનો. એને પૈસાનું નામ આવે છે ને સોટલી ખીતો થાય છે. આમ જો 2000 આને દ્યો અને 500 રૂપિયા મને દ્યો. ત્યાં હું તારા બાપાનું ઘર ઘેરનું છે, તારે જાવું છે? એ હા, તમારા બાપાનું ઘર ખેરું છે. બે અહીંથી વહી જા. આમ જો. અરે તારે એમને જાવું ગામમાં? ત્યાં મંજીરા વગાડવા જાવ. અજા નીકળ. મંજીરા વગાડ જીવ વગાડી તાનું મારી પાસે નામ નું લેતો નીકળ જા. અરે તું આમ રાંધવા ભેગીન થા. એ મારે ઓલે કાંતાને ન્યા છોકરો આવ્યો છે તે જબલું લઈને જાવ. એ તેલ લેવા ગયા ઢબલા જો ઓલા 2 કિલા ટીંગાઈ દઈ આવ જા. એ ઈ જબલાની વાત નથી કરતી. તો આપણી ઘરે લાલ્યો જન્મો તઈ બધું દઈ ગયું છે જબલા. તઈ લેતા હારું લાગ્યું તું. એ આપણે ક્યાંય વ્યવહાર જ નથી રાખવો. પૈસા બાબતનો ક્યાંય વ્યવહાર જ નહીં. અને કોઈને કાંઈ વસ્તુ દેવાની નહીં, કાંઈ લેવાની નહીં. મને પૂછ્યા વગર જાઓ હાલો. પણ આપણી ઘરે વ્યવહાર કર્યો છે તો હમો દેવો તો જોહે ને. ઈ મારે ક્યાંય વ્યવહાર કરવો? એક ફેર ના પડી ગઈ ને અહીંયા લાલ લીટો જો જાઓ કામ કરો. પૈસા પૈસા કરો, કમાવા જાવ તો તમને ખબર પડે. તમને કઈડે અડકાયું કૂતરું. તને કઈડે ને ઓ ફીંડી? તમને કહું હા પગાર થઈ ગયો. પગાર નથી થયો એની તો ઉપાધિ છે બધી. હવે મહિનો ઢુકડો આવી ગયો છે ને કરિયાણું ની લેવાનું છે. કેમ લેવું હજી? મને બળતરા ઈ થાય છે. આ મહિને પગાર ન થયો, પૈસાનો બંદોબસ્ત ક્યાંથી કરવો? તમે તો ઈ કયો બંદોબસ્ત. હું તો જેમ વિચારતી કે લુગડા ધોવાનું મશીન લઈ લઉં. તું મશીન નો કેસ મેં તઈને જે લુગડા ને ધોયેલા પહેરા. ઈની પહેરી રાખજો. મશીન આવશે ને ત્યારે જ હું લુગડા ધોઈશ. આવી જીત પકડમાં ક્યાંથી પૈસાનું મારે ભેગું કરવું? એમ નહીં, આપણાથી નોખા તો થવાઈ ગયું છે. બાપાને વાત કરો ને પૈસાની. બાપાને વાત કરી પૈસાની? હા, તારે મને બાપા પાસે યુદ્ધ કરવા મોકલવો લાગે છે. તો એમાં યુદ્ધની ક્યાં વાત આવી? ખાલી પૈસા માંગવાનું કહું હું. અરે બાપા પાસે પૈસા માંગવા ને ઈ હરપના મોઢામાં હાથ નાખવા જેવી વાત છે. એમાં હું થઈ ગયું? જરાક બટકું ભરી લે, પણ વાત તો કરજો પૈસાની. પણ બટકું ભરી લે એનો કઈ વાંધો નથી, પણ એનું ઝેર છે ને પછી ઉતરતું નથી. એ સાચી વાત હે, પણ તમે હે ને બાપાને ડાયરેક્ટ નો કહેતા. પેલા હે ને બાને કહેજો, અને બા હે ને બાપાને વાત કરશે. પણ પૈસા તો માંગજો જ. કાઈ વાંધો નહીં, ને બાપાને જ વાત કરો. હા, વાંધો નહીં. શું કે છે દેખા જાયગા. હા, બાપા બોલો. કામ હતું તમારું એક. મારું કામ હતું? હા બોલ ને. કહું છું 20-25 હજાર રૂપિયાની જરૂર છે આ મહિને. કેટલાની? 20-25 હજાર રૂપિયા. તો હું કરું? તમે મને દ્યો આ મહિને એમ કહું છું. એટલે તારો પગાર કેટલો? 25 હજાર રૂપિયા. તો 25,000 માં બે માણસ ભેગું નથી થતું? બાપુજી 25,000 માં તો થઈ જ જાય છે,
પણ આ મહિને પગાર નો થયો તો કહેવાય ને એ કારખાને ભાઈ સમજવા તો જોઈ ને તો ઈ પ્રશ્ન તમારો છે તમારે કામ કરવાનું છે પગાર તમારે માંગવાનો હોય મારી પાસે હું પૈસા માંગો પણ તમે 20-25 હજાર રૂપિયા નો દઈ આકો તમે મારા બાપુજી છો જો મેં તને નોખું થવાનું કીધું તું તમે તમારી રીતે નોખા થયા તોય મેં બધું તમને બધી વસ્તુ પૂરી પાડી દીધી બરાબર હવે એ તમારે ઘર હલાવવાનું મારી પાસે પૈસા નહીં માંગવાના બાપુજી મારી પાસે અત્યારે પૈસા નથી હું ગામમાં કોકની પાસે માંગવા જઈશ એમાં તમારે આબરૂ નહીં જાય મારે ક્યાં આબરૂ છે જ ને આબરૂ જ નથી બહુ કરી તમે તો બહુ કરી આટલા બધા પૈસા છે વાડી છે મિલકત છે વેચીને પૈસા દેવાય આ બધું તમારું ઉપર લઈ જવું છે ઉપર હા હું બધું ભેગું લઈ જઈશ બાકી પૈસા નો માંગતા આ તો બધું હે ને સાથે બાંધીને ઉપર લઈ જાજો ભેગા એ મારી રીતે હું બધું લઈ જઈશ બાકી પૈસા હાટું અહીંયા હવે ખરે ધક્કો નો ખાતો મારું દીકરું મજૂર ઉપાડ લઈને ગયા પાછા દેખાતા કેમ નથી કઈ ખબર પડતી નથી અને આ વાવેતર હવે મારું દીકરું વાવણી માથે આવી ગઈ છે નાથા કાકા અરે મોજમાં તો કે કેમ છો મજામાં મજામાં જ હોય ને તને ખબર છે આપડે હા નાથા કાકા ને તો વાત જ કઈ અત્યારે હા યાર બાલ બોલા આખા ગામમાં હાલે હે હા નાથા કાકા તમારે તો લીલા લેર છે બબે જીસેબીયું હા 100 વીઘા જમીન હા તે છે હાસુ છે ગામમાં સોરે બેઠા માણસો તમારી વાતું કરે હા તે ગામમાં મારો માપો પડે અરે નાથા કાકા તમારી કઈ વાત બીજી હો હા મને થોડોક ડાઉટ જાય છે લાલા તારી માં કેવો નાથા કાકા કે લાલો કાક લાલચી આવ્યો લાગે છે નાથા કાકા એવું નથી પણ વાતો થાતી હોય તો કેવી પડે નાથા કાકા તો જ મારો દીકરો એટલા પપ મારે નાથા કાકા તમને આ ખોટું હુજી ગયું છે હું લાલીએ ઈ તો વાત કર હવે નાથા કાકા કહી દો હાલો ને હવે કહેવાનું જોઈએ ને એમાં થોડું બીવાનું હોય નાથા કાકા હે ને હા મારે 2000 રૂપિયાની જરૂર છે પણ હે ને મને ખબર જ હતી લાલિયા તારી નાથા કાકા વાત કહેવાય એવું નથી મેં કીધું જો લાલિયા ધીમે રહીને વાત કરું કે તને શું કહું છું હા તે 2000 ની તારે જરૂર હતી તો તારા બાપાનું શું કહેવાય તારે અરે નાથા કાકા મારો બાપો મહિનો હોત તો હું તમારી પાંચ થોડા માંગત તે મૂર્ખના સરદાર તારા બાપા તને પૈસા નો દે તો આ નાથો કાકો તને ક્યાંથી દે પણ નાથા કાકા એમાં એવું હે ને મારા બાપા પાસે 2 દી 4 દી લઈ જવું ને એટલે નથી દેતો અને મારી વાત તમે સાંભળો તમે મને આજ દ્યો અને 5 દી પછી હું તમને દઈ દઈશ એમ હા નાથા ઓલા મજૂર મારા કાલ ગયા ને મારો ભાઈ એમ જ કઈ ગયા તા કે તમે મને આજકાલ પૈસા આપી દો ને એટલે તમને પમદી પાછા દઈ દો નાથા કાકા હું કઈ મજૂર નથી ઈ તો વિચારો હું તમારો ભત્રીજો પણ ભલે તું ગામ નો રહ્યો ને પણ આ નાથો રહ્યો ને એ આ સકરીમાં નો આવે મારો ભાઈ તારું કામ કરતો હોય કર અને જો નાથા કાકા મારી વાત માનો નહીં ઈ વાત માનવામાં નહીં હાલે જો આ સીધો રસ્તો રહ્યો ને મારો ભાઈ અને તું જરીક હાલતો થા હો આ નાથા કાકા પૈસા નો દીધા ને બેડા બે થોઈ આ નાથિયા ના ગળાય ને નાથિયો કેટલાય છે ને તારી જેવન રખડાવે છે હા આ લે નાથા હું નાકું દબીને જ બેઠો તો ને તારી જ રાહ જોતો મારી રાહ કેમ જોતો તો મારે એકાદી બીડી પીવી હતી સમજો દુકાને બીડી મળે જોડી નો લઈ લેવાય લા 20 રૂપિયાની આવે છે 20 નો ખર્ચો કરાય મારે તો પીવી એક બીડી મેં કીધું છે ને ધરતી માથે હું એક જ કંજૂસ જન્મો છું પણ આજી સુધી મને ખબર નથી કે મારા કરતા મોટો કંજૂસ તો તું છો એટલે પણ ખોટા 20 રૂપિયા દઈ દેવા ને એક બીડી આટું થાય ને એમ આખી જોડી લેવી તો બરાબર છે એ આમ તો કહું છું આમ તો કાલ છે ને તારું ઓલું ઉંદેડા જેવું છોકરું નો રહ્યું હા ઓફિંડા જેવું લાલો હા લાલો ઈ કાલ મારી પાસે આવ્યું હતું કેમ તારી પાસે આવ્યો તો મને કે કાકા મેં કીધું હું બોલ ને લંડો લટુડાય પટુડાય કરવા હા પેલા કે કાકા આટલા ટ્રેક્ટર છે ને કાકા આટલા જીસીબી છે ને તા તો હું થોડો ફોર્મ માં આવી ગયો હા પછી છેલ્લે રોન કાઢી કેમ મને કે કાકા મેં કીધું હું તમને એક વાત કહું મને હુજી તો ગયું તું હા મને કે કાકા એક વાત કહું મેં કરીને કે મારે 2000 ની જરૂર છે દીધા નથી ને અરે તું નો દે માં હું દેવા દઉં જો વાંધો ને જો તે દીધા હોત તો હુંય તને નો દે પાછા અને બીજા નંબરે ઈ કે તું મારા લેવલ છો ખેતીમાં તું લેવલ છો બધી રીતે પૈસામાં લેવલ એ તું તારા છોકરાને પૈસા નથી દેતો અને તું મારી પાસે બીડી માંગે માં તું તારા છોકરાને ક્યાંથી પૈસા દે ઈ કઈ મને પૈસા કોઈ માગે ને એટલે મને કાર ચડે
એમાં મારું પરિવાર માગે ને એટલે એમ થાય પૈસા માગો ને તો આ બધાને ઝેર પાઈ દો. એટલે એમને પૈસા કમાણો છો. મેં કેવડી મહેનત કરી છે અને રોજ ઉઠીને ઓલો કહે લાવો પૈસા, ઓલો કહે લાવો પૈસા. પૈસા દેવાનું જ બંધ કરી દીધું. એ તું તારા ખાનદાનનું હારું નો વિષયમાં બીજાનું શું હારું વિશ ભલામાં. હું મારી રીતે સાચો જ છો, સમજ્યા? એમ પૈસા દેવા બેહીને તો કાંઈ ભેગું ન થાય, થઈ જાય બધું પૂરું. એ ભાઈ તું જાય ને તારો પરિવાર જાણે. મારે જવું સુરેશ તમાકુ લેવા. બીડી હે? બીડી નથી હવે. તો લેતો તો આવજે, અહીંયા બેઠો જ છો વાર રાહ જોઈ. બેઠો છો અહીંયા રાહ જોઈ. લાલા ક્યાં? લાલો ક્યાં? શું પણ આવતા વેત બેકારા માંડ્યા છે. લાલો ક્યાં એમ પૂછું તને. જો એસે ભાઈબંધ દોસ્તાર ભેગો કા નથી આવ્યો ખરે? આતી આવશે હમણાં. આવે એટલે તાતીએ ભાંગી જાય એના. આ તો ભેગા હાથે ભાંગી નાખજો. ભાંગી નાખવા છે તાતિયાન પગ બધુંય. ભલે ખાટલા પડ્યો ખાય. એ શું ભમરો ખાઈ ગયા છો. આબરૂની પથારી ફેરવે મારી ગામમાં. તમાર કેદી હતી? હે? હતી. નાથા પાસે 2000 રૂપિયા માંગ્યા. હવે ઓલો હું વિચારે? અહીંયા તેદી લાલીએ માંગ્યા પૈસા. ત્યારે દીધા હોત તો નાથા પાસે નો માંગત. પણ મફત થાય છે પૈસા. અને ઓલો રવીડું નોખો કરી દીધો આપણે. હે તો કે મને કે 25000 રૂપિયા લાવો. હું એને 25000 દઈ દઉં. એ નોખો છે, નોખો નથી થઈ ગયો. છોકરા હોય ને બધાના નોખા થતા જ હોય અને પૈસા ન હોય તો એના માવતર દે, બીજા ન દે. ઈ નોખા થઈ જાય ને પછી એનું કરી ખાય. પછી આપણી જવાબદારી નથી. આ તો કે લાવો 25000, ઓલો 2000 માં માગે. મારી આબરૂની પથારી ફેરવી આને તો. છોકરાને જો પૈસા નહીં દ્યો ને એટલે ગામમાં છોકરા પૈસા માંગશે જ. અને હુંય હે ને હુંય માગીશ હવે. જો હું આ બધાને કે શમશાન ભેગા નો કરી દઉં હો. દવા પાઈ દઈશ બધાને. એક કામ કરે બધાને મોનો કોટા પાઈ દ્યો. તમને બધાને મારે દવા પાઈ દેવી છે. નકર તમે ગામમાં મારું ફૂલેકું કાઢશો. એ તમે પૈણા ને તે તમારા બાપે તમારું ફૂલેકું નતું કાઢ્યું એટલે હવે અમે ફૂલેકું કાઢવાના. હે? હું છે પણ તારા હમી હે? તારા હમી હે? હે કેનું ફૂલેકું કાઢું? હું છે પણ હવે કેનું ફૂલેકું કાઢું? દાસુ લીધું છે રામસાગર જેવું ને. ભૈયા પપૈયા જેવું મોઢું કરતી. હું તમને શું કહું છું? તો 5000 લાવો. કા? ઓલી મંજુરીને ઘરે છોકરો આવ્યો ને લાડવા લઈને જાવું છે. ઓહો પાકિસ્તાન ભારતનું યુદ્ધ બંધ થઈ ગયું પણ આ લાડવાનો કાર્યક્રમ બંધ નો થયો તારો. ઈ લાડવાનું બંધ નહીં થાય. મારે હવે આ ગામ બદલાવવું પડશે. ગામ બદલાવો કે સીમ બદલાવો 15 દી પછી રસલીનને લાડવા લઈને જવાનું છે. હજી હોય એના બધાના નામ દઈ દે. 15 દી પછી તારીખ આપી છે ને જવાનું છે જ. બરોબર? અત્યારે જા, અત્યારે ઘરમાં જા. મારું કહેવાનું એમ છે 5000 તમે દ્યો ને એટલે હું હટાણું કરી આવું પછી તાત્કાલિક નો ભેગું થાય. ગુંદ ને ટોપરા ને કાજુ ને બદામ ને ઘી ને કિસમિસ ને તો એટલે તું એક કામ કર, આ એક હોસ્પિટલ ઊભી કરી નાખ અને 108 વાળાને કહી દઉં તું 108 આય જ રાખ. એલા ઈ હારામ હારું લે. વઈ જા ને. હારા મારું વળી જો એક ધોકો નથી માર્યો ત્યાં ગોથા ખાઈ. અંદર જાઓ. મેં કીધું ને તૈયાર રાખજો. વઈ જા ને. રસોડી ફસોડી ઊભી જ છે. લોભીના પેટનો ક્યાં પટકાઈ ગયો. ભગવાને કેટલું દીધું છે. હું એલા કૂતરો અડકાયો થયું. એ હડકાયું કૂતરું થયું છે તે વાહે હમણાં 2-3 જણા નડી ગયું. જાવા દે ને. કાકી ઈ બાજુ તમે જાવ માં ક્યાંક તમને બટકું ભલે હે. એલા સૂર્યા હા હવે એવા બટકાતી હું બીવે. હવે અમારી કિરત છે. તે કાકી મેં તો કોઈ દી જોયું નહીં. આ અડકાયું હતું અને ઓને અડકમાં હાલવાનો બાકી છે એટલો જ ફેર છે. ઈ વરી શું? આ તારો કાકો. તે કાકા થોડી કઈ હડકાયા થાય. એલા થયા નથી તને કીધું ને કે થયા નથી એટલે જ વાર છે. સૂર્યા હવે એને તો કોઈ ઉપાડો માંડ્યો છે. હવે ભગવાને કેટલું દીધું છે તું વિચાર તો કર. હે ખાધે ખૂટે એમ નથી પણ કંજૂસ 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 લોભીનો વંશ. છોકરા પૈસા માંગે ને કે વહુ માંગે કે હું માંગુ. પૈસા માંગો એટલે સોટલી ખીતો થાય. સમજો કાકી હા તમને આવડે નહીં. કાકા હુતા હોય ને તે સાનમુના છે ને પૈસા કાઢી લેવાય. ના 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 સૂર્યા તું એને હું સમજાસ. એ હેને કાગડા જેવો હાથમાં ન થાવે એમ. બહુ કહેવાય. તોય એની પાસેથી કોઈ 1 રૂપિયો લઈને ન જાય એમ. તમારી પાસે ઘરવાળા હોવા છતાં ઘરમાં હોવા છતાં તમે પૈસા કાઢી ન શકો તો એ તો તમારા કતાય ચાલાક નીકળ્યા. અરે ચાલાક એટલે 550 ની નોટ છે ઈ. સૂર્યા હા? હવે તું કાઈક આનો રસ્તો કાઢ ને. કાકી આનો રસ્તો એક છે.
બોલ ને. બાકી આઈડિયો કેમ લાગ્યો? અરે એક નંબર આઈડિયો સૂર્યા. હવે આ આઈડિયો છે ને મારે રવીડાને કેવું જોહે. હા તમારે એમ જો હા. પણ કોઈને ખબર ન પડે મો. અરે આ તારી કાકી કોણ છે? આયા તો બાકી એમ જો ઘરે કાકા રહ્યા ને કાગડા જેવા છે. હવે કાગડો ભલે ને રહ્યો ગમે ત્યાં ઉડી જાય પછી. હે હા. એમ તો તમે એમ જો બાકી મોલ્લા જેવા લાગે. ભાઈ પછી મારા રોયા તેલ તારી કાકી થાવ છું. આમ જો મોડું ન કરે રવીડાને જઈને કહું છું. હા તો કયો હા હારું હાલ. ઉડા બા હા. આ રવિડો કેમ ન આવ્યો આવવાનું કહેતો તો એમાં એવું છે ને બેંકે લાઈન હોય એટલે વાર લાગે અને આમ જો ભલે મોડું આવે પણ કઈ ખારા સમાચાર લઈને આવશે. એવું હે હા તું જોજે જ ખરો. આ આવી ગયો લે સંભાળતા ભેગો આવતા રે બેટા. હા આવે તો હે બેટા હા તે બેંક વાળા એ શું કીધું? કાઈ થાય એમ નથી. એમ નહીં તાર બાપ માંથી લોન નથી થાય એમ? એ બેંક વાળાએ કીધું ફુવારા થાય કે દાડો થાય બાકી મારા બાબા ઉપર લોન તો લઈ જ થાય. હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્ર હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્ર હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.